સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધી મુદ્દે યુવાનની લડત તેજ, 10 દિવસનું અલ્ટિમેટમ। બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના મુદ્દે હવે જાગૃત નાગરિકો ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે। દારૂબંધી માટે સતત અવાજ ઉઠાવતા સંજયસિંહ રાજપૂતે છાપી પોલીસને વિસ્તારમાં ચાલી રહેલા દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। સંજયસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો વેપાર ધમધમી રહ્યો હોવાની ફરિયાદો મળી રહી છે। તેમણે જણાવ્યું કે જો દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દારૂના અડ્ડાઓ અંગે માહિતી આપી રેડ કરવા જતા તેમની અથવા તેમની ટીમ ઉપર કોઈ હુમલો થાય તો તેની સંપૂર્ણ જવાબદારી છાપી પોલીસ ઇન્સ્પેક્ટરની રહેશે। સંજયસિંહ રાજપૂતે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસમાં વિસ્તારમાં દારૂબંધીનો કડક અમલ નહીં થાય તો તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર અનજડનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન શરૂ કરશે। હવે સૌની નજર છાપી પોલીસની કાર્યવાહી ઉપર છે। પોલીસ આ મુદ્દે શું પગલાં ભરે છે અને દારૂના અડ્ડાઓ સામે કેટલી અસરકારક કામગીરી કરે છે તે જોવાનું રહ્યું। સંજયસિંહ રાજપૂત। હવે જે એક હું દારૂ બંધી માટે એક આ લડાઈ હું લડું છું સ્થાનિક લેવલે, તો એમાં છાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીનું એક મીડિયા પત્રકાર મિત્ર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે સંજય નામનો યુવક છે, ફેમસ થવા બધું કરે છે, એટલે આમાં કોઈ રસ લેવો નહીં, કશું હોતું નથી। તો હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે છાપી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં, અને મારો વિસ્તાર છે ત્યાં ઇંગ્લિશના જે સ્ટેન્ડ ચાલુ છે ગામે ગામ, દેશી દારૂ જે વેચાય છે, તો તાત્કાલિક છાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી બંધ કરાવે। હું 10 દિવસનો ટાઈમ આપું છું। જો 10 દિવસની અંદર જો અમારા વિસ્તારના છાપી પોલીસ સ્ટેશનના વિસ્તારના દરેક ગામોમાં દેશી દારૂ અને બે ગામોમાં જે ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ચાલુ છે, જો આ બંધ કરવામાં નિષ્ફળ રહ્યા અને નહીં કરાવો તો હું જનતા રેડ કરીશ, લાઈવ સ્ટ્રીમ કરીશ અને રેડ કરીશ। અને જો એ રેડ કરતો અમારા માણસો, મારા સાથીદારો મિત્રોને કંઈ પણ થશે અને કોઈ તમારો આકા અમારા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરશે, નુકસાન થશે, તેની સંપૂર્ણ જવાબદારી છાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીની રહેશે। બીજું કે જો તેમ છતાં આ દારૂબંધી મારા વિસ્તારમાં જો બંધ ના થઈ તો હું એસપી કચેરીએ અન્ન જળનો ત્યાગ કરીશ મારી બેન દીકરીઓ માટે, કારણ કે હું એક ક્ષત્રિયનો દીકરો છું અને જો મારો જીવ જતો હોય એક સારા કામ માટે, એ પણ મારા વિસ્તાર માટે, તો જીવ આપવા પણ તૈયાર છું। એ છાપી પોલીસ સ્ટેશનના પીએસસીને વિદિત થાય છે। તો હું આશા રાખું છું કે તાત્કાલિક આ દારૂબંધી, આ દેશી દારૂની જે હટડીઓ ચાલી રહી છે, ઇંગ્લિશ દારૂની જે સ્ટેન્ડ ચાલી રહ્યા છે અને બુટલેગરો મને જે કરી રહ્યા છે ધમકી આપવાનો પ્રયાસ, તો તાત્કાલિક કાર્યવાહી કરે અને તમામ છાપી મારું દારૂબંધીથી મુક્ત થઈ જાય અને ક્યાંય પણ દારૂની પોટલી ના મળે એવી હું આશા રાખું છું।